टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની, તો જ્યાં સીએમએ વિકાસ કાર્યોની ભેટ આપી છે। 30 પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું છે। 430 કરોડથી વધુની વિકાસની ભેટ આપી। ગયા વર્ષનું બજેટ લગભગ 24,000 કરોડ રૂપિયાની આસપાસ શહેરી વિકાસનું હતું અને 24,000 માંથી આ વખતે 30,000 રૂપિયા લઈ ગયા છે। મારો કહેવાનો તાત્પર્ય એ છે કે આ 30,000 કરોડ રૂપિયા અને 30,000 કરોડ રૂપિયા દર વર્ષે એમાં જે પણ વધારો થશે એ હવે આ 30,000 રૂપિયા ઉપર થશે। એટલે શહેરી અને શહેરીમાં થતા કોઈ પણ કામ માટે બજેટમાં તમને કોઈ તકલીફ ના પડે એવું મજબૂત આયોજન માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત સરકારે કર્યું છે। હું ને મારી ટીમ પણ એની અંદર કાર્યરત રહીએ છીએ સર હંમેશ કે ભાઈ શહેરીજનોને દરેકે દરેક છેવાડાના માનવી સુધી આપણે કેવી રીતે સુખાકારી પહોંચાડી શકીએ એના માટેનો હર હંમેશ પ્રયત્ન કરતા હોઈએ છીએ। 1,00,000-2 લાખ રૂપિયાના કામની વાત બાજુ પર રહી। અત્યારે જે કામો થઈ રહ્યા છે અને તમે આજે અત્યારે જે પણ ફિલ્મ જોઈ તો એ ફિલ્મમાં જે પણ પિક્ચર તમે જોયા, પહેલા શું હતું કે ભાઈ પિક્ચર બતાડે પણ જમીન ઉપર વાસ્તવિકતા જ કંઈક જુદી હોય। અત્યારે તમે જે પણ જોયું છે એ દરેકે દરેક વસ્તુ જમીન ઉપર છે। માન્ય વડાપ્રધાનશ્રીએ હર હંમેશ જે પણ કીધું એ કરીને બતાડ્યું, જમીન ઉપર ઉતારીને બતાડ્યું છે અને એટલે જ લોકોનો વિશ્વાસ રોજ બરોજ વધતો જાય છે। અને એના કારણે આજે જે હમણાં પૂનમબેન કહેતા હતા એમ કે ભાઈ આપણે વિશ્વની મોટી અર્થવ્યવસ્થા 4 નંબર ઉપર પહોંચ્યા છે અને આપણે 3જા નંબર ઉપર આગળ વધી રહ્યા છે અને કેટલા ટૂંકા ગાળામાં। તો કે ભાઈ માન્ય વડાપ્રધાનશ્રી જ્યારે વડાપ્રધાન તરીકે બેઠા ત્યારે આપણે 11મા સ્થાન ઉપર હતા, આજે 4થા સ્થાન ઉપર આવ્યા છે, 4થા સ્થાન।